ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજે સ્થાપેલા જુનાગઢ મંદિરના મહંત લગભગ 41 વર્ષ સુધી જુનાગઢમાં રહ્યા. શ્રીજી મહારાજના અલૌકિક પ્રતાપની ઘણી વાતો કરી એમ નહીં, શ્રીજી મહારાજના અલૌકિક પ્રતાપની ઘણી વાતો કરી હો. વિક્રમ સંવત 1923 ભાદરવા વધી ત્રીજને દિવસ સવારના પહોરમાં કાકડીની પ્રસાદી પોતાને હાથે સર્વે સંતને તથા સર્વે હરિભક્તને આપી. ભાદરવા મહિનામાં કાકડી હોય, બરાબર ને? હા, વધી ત્રીજ છે. હા, એટલે કાકડીની પ્રસાદી સંતોને અને હરિભક્તોને આપી અને છેલ્લી વારે સર્વ સંતને તથા ગ્રહસ્થ હરિભક્તોને મળી જુનાગઢના મંદિરમાંથી પોતે ફરવા નીકળી ગયા. છેલ્લા જુનાગઢ મંદિરને છેલ્લા નમસ્કાર કરી લીધા, નીકળી ગયા. તે વખતે બોલ્યા, જે 40 વર્ષ 4 મહિના અને 4 દિવસ એટલું આ મંદિરમાં અમે રહ્યા સ્વામી કહે ને હવે ફરવા જઈએ છીએ, તે હવે સત્સંગમાં ફરશું એમ કહી સંત મંડળે સહિત દેશમાં પધાર્યા. તે પ્રથમ ગામ વણથળી પધાર્યા ને ત્યાં કલ્યાણભાઈને ઘેર પધરામણીએ પધાર્યા. ત્યાં ઘણી વાતો કરી હો. તે વખતે કલ્યાણભાઈએ પૂછ્યું કે અક્ષર તે કેવું હોય છે? કલ્યાણભાઈએ પૂછ્યું કે અક્ષર તે કેવું હોય છે? એટલે સ્વામી બોલ્યા કે આ બેઠું એ જ અક્ષર છે એમ કહી શ્લોક બોલ્યા. હા, અહો નૃલોકે બત ભૂરિયાગા લોકમ પુનાના મનુયોભિયંતિ એષામ ગૃહાણામ સાવસતીત સાક્ષાત ગુઢમ પરમ બ્રહ્મ મનુષ્ય લિંગમ. એ શ્લોક સાંઈ બોલ્યા. મનુષ્ય રૂપમાં છે આ અક્ષર છે તો ખરું, પણ કે એક વાત થોડીક તમે પૂછી નથી, પણ એ સાક્ષાત અક્ષર બેઠા છે એમ કીધું ને, આ બેઠું છે અક્ષર જ છે. એટલે તમને એક વાત થોડીક કરું, થોડીક ગાજી નહીં. એમાં અમદાવાદ દેશનું એક વચનામૃત છે, એનું પ્રમાણ લઈ અને સત્સંગમાં ઘણા બધા લોકો એવું કહે છે કે અક્ષર છે એ એક હાવ જુદો જ દરજ્જો છે. નથી અક્ષર ગુણાતીતાનંદ સ્વામી, કે નથી અક્ષર ગોપાળાનંદ સ્વામી, કે નથી અક્ષર બ્રહ્માનંદ સ્વામી, કે નથી અક્ષર બીજા કોઈ. અક્ષર એક જુદા દરજાના છે, એનો દરજ્જો જુદો છે. અને એને સ્વામિનારાયણ ભગવાનના સીધા દર્શન નથી. અને આ બધા છે ને એ અક્ષરધામના મુક્તો છે, પહેલા ગ્રેડના, એટલે અનાદિ મુક્તો. કોણ? ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કે રામ પ્રતાપભાઈ, જે કોઈ કયો એ બધા અક્ષરધામના અનાદિ મુક્ત છે. અને અક્ષર એનો દરજ્જો સાવ જુદો છે. આવું ઘણા લોકો કહે છે અને સ્વીકારે છે. બસ આપણે ગુણાતીતાન સાહેબ માનો પણ અનાદિ મુક્ત, ગોપાળાનંદ સાહેબ માનો પણ અનાદિ મુક્ત, અક્ષરને નહીં.
અક્ષર પર આનંદ ઘન પ્રભુ, અક્ષર પર આનંદ ઘન છે, અક્ષરથી પર છે, બરાબર. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવ લહેર લો. આ બધાના આધાર છે, અક્ષરનો આધાર છે. હા, અને ક્ષર અને અક્ષર એ બેયને ધરી રહ્યા છે. વચનામૃત 70 કા 71 જોઈ લેજો. હા, ક્ષર આવે, મારે તમને કેમ બતાવું, પ્રકૃતિ પુરુષ થકી નીચેનું બીજું ક્ષર, અને પ્રકૃતિ પુરુષથી ઉપરનું એ અક્ષર. હા, અને એ પાછા એમ કે છે અક્ષર એક નથી. આ જે નથી માનતા ને અમે એને કહું, એ એમ કે છે અક્ષર એક નથી, તો અનંત છે. અમદાવાદ દેશનું વચનામૃત એક છે, વધારાના જે કેટલા વચનામૃત છે, 11 છે ને, કુલ 11. હા, તો એમાં એ કે છે એક વચનામૃતમાં કે અનંત ભૂમિકાઓ, બીજી અનંત ભૂમિકાઓ. તો અનંત ભૂમિકાઓ કઈ? તો આ મૂળ અક્ષર એ. હા, મેં શું કીધું પેલા, અમદાવાદ દેશની પ્રથમા એક વચનામૃત છે, એનો આધાર લઈ અને આવો એક મોટો સમાજ છે એ આવું કે છે. પણ હવે અહીંયા સ્વામી પોતે એમ બોલ્યા છે કે અક્ષર અક્ષર શું કરો, અક્ષર હું સામે તમે બેઠો છો એ જ હું અક્ષર છું, આ બેઠું એ જ અક્ષર છે, એમ તમે એમ કહીને સ્વામી શ્લોક બોલ્યા. આ ખાલી તમને સમજવા પડતી વાત કરી, બાકી તમે જે માનતા હોય માનજો. પછી ત્યાંથી સુરતમાં ફરતે ફરતે ગામ ઉપલેટે પધાર્યા ને ત્યાં લાલાભાઈને ઘણી વાતો કરી હો, ને પોતાને દેહ મૂકી અક્ષરધામમાં જવું છે તે વાત તો લાલાભાઈને ત્યાં તથા અર્જુનભાઈને કરી. તે પછી ગોંડલથી દરબાર શ્રી જાડેજા અભયસિંહજીભાઈ તથા દવે માધવજીભાઈ એવો તેઓ આવ્યા. તેમણે સ્વામીને ગોંડલ પધારવાની પ્રાર્થના કરી. એટલે સ્વામી શ્રી બીજા ગામ ફરતે ફરતે સંવત 1923 આસો સુદ 9મીના રોજ સવારમાં ગોંડલ મંદિરમાં પધાર્યા. બીજે દિવસ દશેરાને રોજ મંદિરમાં સ્વામીએ ઉત્સવ કરાવ્યા ને સર્વે હરિજનને સ્વામીની પૂજા કરી વસ્ત્ર ઓઢાડ્યા. પછી સ્વામીએ બપોરે ધર્મામૃતની કથા કરાવી. ધર્મામૃત નામનું એક પુસ્તક છે, શિક્ષાપત્રી જેવડું. કારણ કે તમે જોયું ન હોય. હા, એ ઓનલી ફોર ફક્ત સંતો માટેનું છે. પણ છતાંય તમને 10-15% તમને લાગુ પડે શકે ખરું. ક્યારે લાગુ પડે? નિર્લોભી વર્તમાન આવે, નિસ્વાર્થી વર્તમાન આવે ત્યારે તમને લાગુ પડે થોડું થોડું. બાકી એનો ઇજારો અમારો છે, કેનો? ત્યાગીઓનો ઇજારો છે. પછી તમે લઈ જાઓ એ વાત જુદી છે. ધર્મામૃત એટલે ધર્મામૃતની કથા કરાવી ને તે સંબંધી બહુ વાત કરી. જેને ભગવાનના ધામમાં જવું હોય તેને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તે શ્રીજીનું ભજન કરવું એ મોટા મોટા સંતોનો સિદ્ધાંત છે. લ્યો, આ સ્વામીનો છેલ્લો ઉપદેશ, ગુણાતીતાનંદ સ્વામીનો છેલ્લો ઉપદેશ સાંભળવો છે બીજી વાર? હાલો. પછી સ્વામીએ બપોરે ધર્મામૃતની કથા કરાવી તે સંબંધી બહુ વાત કરી. જેને ભગવાનના ધામમાં જવું હોય તેને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તીને શ્રીજીનું ભજન કરવું એ મોટા મોટા સંતોનો સિદ્ધાંત છે. મારો સિદ્ધાંત નથી સ્વામી કહેવાય, મોટા મોટા સંતોનો સિદ્ધાંત છે. બોલો. પછી વળી એકાદશીને દિવસ સવારમાં કથા કરાવી અને સ્વામી બાગમાં શ્રીજી મહારાજની પ્રસાદીની બેઠક છે, ત્યાં સર્વે સંત હરિભક્તો સહિત દર્શને પધાર્યા.
ને ત્યાં શ્રીજી મહારાજની લીલાની ઘણી વાતો કરી. ત્યાર પછી તે જ દિવસે સાંજને સમયે 4 વાગતા દરબારની આજ્ઞાથી કારભારી મંડળે મંદિરમાં આવીને સ્વામીને દરબારમાં પધારવાને અર્થે પ્રાર્થના કરી. કારભારી એવા ગોંડલ દરબારના અભ્યાસી બાપુના પધારવાની આ પ્રાર્થના કરી હો. હા, દરબારમાં એટલે અચિંત્યાનંદજી બ્રહ્મચારી વગેરે સર્વે સંત મંડળ સહિત સ્વામી ગાડીમાં બેસી દરબારમાં પધાર્યા. ત્યાં 9 લાખા ઉપર ગાડી તકિયા બિછાવીને તે ઉપર સ્વામીને પધરાવ્યા અને દરબારજી સંગ્રામજીએ સ્વામીની કેસર ચંદનાદિ કે કરી પૂજા કરી ને પુષ્પના હાર પહેરાવી અને વસ્ત્ર ઓઢાડ્યા. પૂજા કરે એટલે 3 વસ્તુ જોઈ. સંતોની પૂજા કરવી હોય તો તમારે 3 વસ્તુ જોઈ. એક તો પલાળેલું વાટકીમાં કંકુ, બીજો તિલક અને ચાંદલો, હા, અને ત્રીજું ભગવાનનું ભજન. બસ આ 3 વસ્તુ. પૂજનમાં હા કંકુ, વસ્ત્ર અને ફૂલ હાર, આ 3 વસ્તુ. ભજન મારામાં બીજું આવી ગયું. આ 3 વસ્તુ જોઈ સંતોના પૂજનમાં. પુષ્પ પછી હાર હોય હાલે, છૂટા પુષ્પ હાલે, વસ્ત્ર બરાબર અને કંકુ ચાંદલો કરવા. આ 3. સર્વે હરિજને સ્વામીની પૂજા કરી, વસ્ત્ર ઓઢાડ્યા. પછી સ્વામીએ બપોરે ધર્મામૃતની કથા કરાવી ને તે સંબંધી બહુ વાત કરી છે. જેને ભગવાનના ધામમાં જવું હોય અને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તી શ્રીજીનું ભજન કરવું એ મોટા મોટા સંતોનો સિદ્ધાંત છે. લ્યો આવી વાતો છે હો. પછી વળી એકાદશીને દિવસ સવારમાં કથા કરાવી. સ્વામી બાગમાં શ્રીજી મહારાજની પ્રસાદીની બેઠક છે, ત્યાં સર્વે સંત હરિભક્તો સહિત દર્શને પધાર્યા ને ત્યાં શ્રીજી મહારાજની લીલાની ઘણી વાતો કરી. ત્યાર પછી તે જ દિવસે સાંજને સમયે 4 વાગતા દરબારની આજ્ઞાથી કારભારી મંડળે મંદિરમાં આવી સ્વામીને મંદિરમાં પધારવાને અર્થે પ્રાર્થના કરી. પ્રસાદીની બેઠક તમે કોઈએ જોઈ ન હોય, કોઈ એ નહીં જોયું હોય. હા, ક્યાં છે? ને ત્યાં શ્રીજી મહારાજની લીલાની ઘણી વાતો કરી. ત્યાર પછી તે જ દિવસે સાંજને સમયે 4 વાગતા દરબારની આજ્ઞાથી કારભારી મંડળે મંદિરમાં આવી સ્વામીને દરબારમાં પધારવાના અર્થે પ્રાર્થના કરી. એટલે અચિંત્યાનંદ બ્રહ્મચારી વગેરે સર્વે સંત મંડળ સહિત સ્વામી ગાડીમાં બેસીને દરબારમાં પધાર્યા. ત્યાં 9 લાખા ઉપર ગાદી તકિયા બિછાવીને તે ઉપર સ્વામીને પધરાવ્યા. 9 લખો. હા, એટલે 9 લાખ એ પલંગ કે કઈ સેટિંગ પાડ એવું કંઈક છે કે છે. હા, બાકી 9 લાખ કિંમતનો કોઈ એવું પદાર્થ વસ્તુ નથી, એને કહેવાય 9 લાખ. અને દરબાર શ્રી સંગ્રામજીએ સ્વામીની કેસર ચંદ્રાદિ કરીને પૂજા કરી ને પુષ્પના હાર પહેરાવી વસ્ત્ર ઓઢાડ્યા.
તેમજ સર્વે સંત મંડળની પણ પૂજા કરીને વસ્ત્ર ઉઠાડ્યા. જય સ્વામિનારાયણ. લ્યો.